હજી તો ગુજસેટની એક્ઝામ પણ પૂરી નથી થઈ અને તમને કોલ આવવાના ચાલુ થઈ ગયા. તમને એવો સવાલ થશે કે આ કોલેજ વાળાઓને મારો નંબર ક્યાંથી મળી જાય છે. તમને એક નહીં, અમુક અમુક વિદ્યાર્થીઓને 4 4 5 5 વખત કોલ આવી ગયા છે. ગુજરાતમાં જેટલી પણ કોલેજ છે એમાં સૌથી વધારે અને સૌથી સારું પ્લેસમેન્ટ અમારી યુનિવર્સિટી એટલે કે અમારી કોલેજ તમને આપે છે. તો તમે આજે ને આજે તમારું એડમિશન કન્ફર્મ કરી લો, નહીં તો સીટ ભરાઈ જશે. આવો કોલ તમને આવ્યો હશે અથવા તો નજીકના ભવિષ્યમાં આવશે. તો બેટા આ સૌથી મોટો આપણા ગુજરાતનો સ્કેમ છે. આખો વિડીયો બેટા ધ્યાનથી જોજો, તો આવા સ્કેમથી તમે ભવિષ્યમાં બચી શકશો. આવા જેટલા પણ સ્કેમ થાય છે ધીરે ધીરે એના બધા જ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર આવતા રહેશે, જેથી એને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમારી જોડે આવો કોઈ સ્કેમ ના થાય ને પાછળથી પસ્તાવાનો વારો ના આવે કે ધ્યાન રાખ્યું હોત પહેલા, પ્રિયેશ સરનું સાંભળ્યું હોત પહેલા, તો પાછળથી મને તકલીફ પડત નહીં. તો ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દો. એડમિશનના વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું છે, ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોડી દો, કેમ કે ત્યાં વિડીયોની લિંક આવશે. કોઈ વિડીયો યુટ્યુબથી રહી જાય તો લિંકથી તમે જોઈ શકો. આ વિડીયો તમારા બધા મિત્રોમાં શેર કરી દો, જેથી મેક્સિમમ સ્ટુડન્ટ્સને આ વસ્તુનો ખ્યાલ. યસ દોસ્તો, માયસેલ્ફ પ્રિયેશ પટેલ, તમારું બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ. બેટા દર વર્ષે ગુજરાતમાં એડમિશન પ્રોસેસ જ્યારે પણ થતી હોય ત્યારે આવા સ્કેમ અવારનવાર આવતા રહેતા. આગળના ભવિષ્યમાં પણ જેવા રાઉન્ડ ચાલુ થશે ત્યારે અમુક સ્કેમ તમને કહીશ એટલે તમે એડવાન્સમાં એનાથી બચી રહો. ગઈ વખતે ઘણી બધી કોલેજ વાળાને અમે જ્યારે વિડીયો બનાવે ત્યારે નહોતું ગમ્યું કે સાહેબ તમે આવું કેમ પહેલેથી છોકરાઓને માહિતગાર કરી દો છો, આંખો ખોલી દો છો. તો અમારું કામ જ આંખો ખોલવાનું છે. ખોટું થતું હશે તો એને ખોટું કહેવાનું અને સારું હશે તો એને સારું કહેવાની તાકાત અમારી અંદર છે. એટલા માટે આજે અહીંયા ઉભા રહીને વિડીયો બનાવીએ છીએ, જેથી કોઈ ફેમિલીના કોઈ છોકરાને ભવિષ્યમાં કોઈ તકલીફ નહીં. હવે ગઈકાલે જ મારી વાત થઈ 4 5 છોકરાઓ જોડે, એમને ફોન આવવાના ચાલુ થઈ ગયા, કેમ કે અમારા ટ્યુશનના છોકરા છે, અમારા ઓનલાઈનના સ્ટુડન્ટ છે, બધા અમારા કોન્ટેક્ટમાં હોય છે. એમને મેં કહી જ રાખ્યું આવું કંઈક થાય કોલેજનો ફોન આવે એટલે સીધો મને મેસેજ કરી દેવો. હવે ફોનના રેકોર્ડિંગ્સ પણ અમારી પાસે પડ્યા છે. એમાં એવું કહેવામાં આવ્યું છે, શું કહેવામાં આવ્યું છે કે સાહેબ અમારી કોલેજ 100% પ્લેસમેન્ટ આપે, 100%, લિમિટ તો જો 100% પ્લેસમેન્ટ કોમ્પ્યુટર આઈટીમાં. અમારી 700 સીટ છે, બધી સીટ ભરાઈ જાય છે, પડાપડી હોય છે એડમિશન લેવા. જો તમારે લેવું હોય તો અત્યારે તમે આવી જાઓ, વિધાઉટ ડોનેશન કોલેજની જે ફી છે એમાં તમને એડમિશન આપી દઈએ. લોજિક વિચારો, બોર્ડનું રિઝલ્ટ નથી આવ્યું, ગુજસેટનું રિઝલ્ટ, એક્ઝામ જ નથી થઈ, રિઝલ્ટ ક્યાંથી આવે? બરાબર, તમે એડમિશનની વાતો કરવા માટે. હવે તમે એક વસ્તુ વિચારો, કોઈ દિવસ તમને DAIICTમાંથી કોલ આવ્યો? કોઈ દિવસ તમને નિરમા યુનિવર્સિટીમાંથી ફોન? કોઈ દિવસ તમને LD એન્જિનિયરિંગમાંથી ફોન આવ્યો? ત્યારે તમને BVM, BDU નડિયાદ નહીં આવે ફોન. કેમ? કેમ કે એમને જરૂર જ નથી, એમની શીટ્સ એમનેમ ભરાય છે. કોલ ક્યારે આવે? ત્યારે એમની શીટ ભરાતી ના હોય ત્યાં. મારે મારા વખાણ ક્યારે કરવા પડે? જ્યારે લોકો મારા વખાણ ના કરતા હોય ત્યારે. હવે લોકો મારા વખાણ કરતા હોય તો મારે કોઈ દિવસ મારા વખાણ કરવા પડે? તો આજે કોલેજ વાળા ફોન કરીને એમ કે અમારું 100% પ્લેસમેન્ટ થાય છે, તો એ ખરેખર થતું નથી, લોકોને ખબર નથી એટલે એમને કહેવું પડે છે. તો આ લોજિક તમારે જાતે લગાવવાનું છે. બરાબર, આ લોજિક હું કોઈ કોલેજનું નામ નહીં આપું, કોલેજનું નામ મને તો ખબર છે, બરાબર, હું નામ નહીં આપું, યુનિવર્સિટીનું નામ નહીં આપું, પણ આ વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ક્યાંય ટેન્શનમાં લઈને એ લોકો તમને એમ કે બેટા સીટ ભરાઈ જશે, ગયા વર્ષે નહોતા મળે, આવું ગભરાતા નહીં, બધું ખાલી જતું. બરાબર, બધું ખાલી જતું. જ્યાં ખાલી નતું ને એ લોકો કોઈ દિવસ ફોન નહીં કરે. શાંતિથી એડમિશન લેવાનું છે. અમે આખી એડમિશન પ્રોસેસ તમને સમજાવવાના છીએ. અને જો તમને એરિયો બહુ જ ફોન કરીને એમ કે 100%, તો એમને એવું કહેવાનું કે સાહેબ તમે સ્ટેમ્પ પેપર ઉપર લખીને આપશો કે તને 4 વર્ષ પછી 100% પ્લેસમેન્ટ મળી જશે, તમે લખીને આપી દો, હું તમારે એડમિશન લઈ લઉં. તો એ લોકો લખીને નહીં આપે, બંધાશે નહીં. તો તમે કઈ રીતે ગેરંટી આપો છો કે અમે 100% પ્લેસમેન્ટ? આવું તમે એમને કહેજો ફોનમાં, એટલે એમને ખબર પડશે કે ભાઈ આ વ્યક્તિ ક્યાંક વિડીયો જોઈને આવ્યો છે, અમારું નામ એમાં આવશે. બરાબર, તો બેટા જાગૃત રહેવાનું છે. એક જાગૃત નાગરિક તરીકે તમારે ધ્યાન રાખવાનું છે કે આવા સ્કેમ થતા હોય છે, ક્યાંય ભરાઈ ના જઈએ, ક્યાંય ફીસ આપી ના દઈએ, ક્યાંય ટોકન ફીસ ના આપી દઈએ, કેમ કે ટોકન બી એ લોકો રિફંડ નથી કરતા. અથવા અમુકના નિયમ તો એવા હોય છે કે આખી એડમિશન પ્રોસેસ પતે પછી ટોકન આપે, ત્યાં સુધી તો તમે ભૂલી ગયા હોય ટોકન લેવાની. ક્યાંય પણ ટોકન આપી દેવું. બરાબર, તો અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો, બધી માહિતી A to Z આવશે. જેટલા પણ સ્કેમ થવાના છે અમને અત્યારથી ખબર છે, એ બધાના વિડીયોઝ હું થોડાક એડવાન્સમાં બનાવીને તમને આપીશ, જેથી તમારી જોડે આવા કોઈ સ્કેમ, તમને પણ આવી કોઈ તકલીફ સામે આવી હોય તો ખાસ અમારા નંબર ઉપર અમને જણાવજો, જેથી અમે એનો વિડીયો બનાવીએ અને લોકોને જાગૃત કરીએ, જેથી એ લોકો આવ્યા કોઈ કુંડાળામાં ભૂલથી પગ મૂકી. તો અમે તમારી સાથે છીએ, ચેનલ પર જોડાયેલા રહેજો. આખી એડમિશન પ્રોસેસમાં તમને સપોર્ટ કરીશું અને તમારા સાથે જ રહીશું, અને આખી એડમિશન પ્રોસેસ પણ ફ્રી ઓફ કોસ્ટ સમજાવીશું. સાથે સાથે લાસ્ટ યરના કટ ઓફ, ઇન્ટેક અને પ્લેસમેન્ટનો ડિટેલ્સ કોલેજ વાઇઝ, બ્રાન્ચ વાઇઝ, કાસ્ટ વાઇઝ આપણે આપણા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર મૂકી રહ્યા છીએ. પ્રિયેશ વિદ્યાપીઠ જ નામ છે, સર્ચ કરી શકો છો. 12 થી 13 કોલેજનું લિસ્ટ ત્યાં આવી ગયું છે. 1 મિનિટના સરસ નાના વિડીયો બનાવ્યા છે, જેથી તમારો ટાઈમ બચે. બધી માહિતી તમને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી મળી રહેશે. ડિસ્ક્રિપ્શનમાં પણ એની લિંક આપી છે, પ્રિયેશ વિદ્યાપીઠ. તો આ વિડીયો બધા મિત્રોમાં શેર કરજો. ફરી આવી જ કોઈ નવી સ્કેમની અપડેટ સાથે
બાય.